નમસ્કાર. જસદણ પંથકના તમામ નાગરિકોને એ જણાવતા ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું કે સરકારશ્રીના પ્રયત્નોથી 3 વર્ષથી જસદણ પંથકમાં સરકારી વિજ્ઞાન કોલેજ કાર્યરત છે અને હાલ આ વર્ષે આ કોલેજમાંથી પ્રથમ ડિગ્રી બેચ છે, એટલે કે બીએસસી થયેલ વિદ્યાર્થીઓની પ્રથમ બેચ છે એ ખૂબ જ ઉજ્જવળ પરિણામ મેળવી અને બહાર પડી છે. તો આ વિદ્યાર્થીઓને અને જસદણ કોલેજના તમામ પ્રાધ્યાપકોને હું અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. આપને એ જણાવતા ખૂબ જ હર્ષ થાય છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં પણ વિજ્ઞાન કોલેજ જ્યારે નથી ત્યારે જસદણ તાલુકામાં આપણા ઘર આંગણે જ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું સહશિક્ષણ આપતી સરકારી વિજ્ઞાન કોલેજ આપણને મળી છે. આ વિજ્ઞાન કોલેજમાં 5 વિષયો સાથે આપણે બીએસસીની ડિગ્રી છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, જેમાં મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની અને ઝૂલોજી સબ્જેક્ટ છે એ મેજર સબ્જેક્ટ છે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે અહીંયા આ 5 વિષયોની અંદર બીએસસીની ડિગ્રી આપવામાં આવે છે અને તમામ વિષયોમાં હાઈલી ક્વોલિફાઈડ સ્ટાફ છે. બધો જ સ્ટાફ છે એ પીએચડી કરેલો ડોક્ટરેટ છે અને બધા સ્ટાફે સ્લેટ, નેટ, જીપીએસસી વગેરે પરીક્ષાઓ પૂર્ણ કરી અને એ સરકારશ્રીમાં નિમણૂક પામેલા છે. તેમજ વધુ એટલે કે 25થી વધારે વર્ષથી અભ્યાસ કરાવતા તેમજ નવા જે પ્રાધ્યાપકો છે કે જે ખૂબ જ ઉત્સાહી છે, નવી ટેકનોલોજીથી, આઈસીટીથી ભણાવતો સ્ટાફ પણ ઉપલબ્ધ છે, પણ ખૂબ જ સરળતાથી, સહજતાથી અહીંયા અભ્યાસ છે એ કરે છે. તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે 12 ધોરણ સાયન્સ પાસ કરેલ તમારા વિદ્યાર્થી દીકરીઓ કે દીકરાઓ માટે જ્યારે આપ બીએસસીની તપાસ કરી રહ્યા છો ત્યારે આપના ઘર આંગણે રહેલ સરકારી વિજ્ઞાન કોલેજ જસદણ, જે હાલ ચોટીલા રોડ પર રહેલ મોડેલ કોલેજની અંદર કાર્યરત છે, એની અવશ્ય એકવાર મુલાકાત લ્યો. આ કોલેજમાં અધ્યાપન સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે તમામ ઇતર પ્રવૃત્તિઓ સરકારશ્રીના પ્રકલ્પો મુજબ ઇનોવેશન ક્લબ, ફિનિશિંગ, ઉદિશા, પ્લેસમેન્ટ, સપ્તધારા તમામ પ્રવૃત્તિઓ છે એ ખૂબ જ સુપેરે ચાલી રહી છે. અને 12 પાસ કરી અને જે લોકોને પણ બીએસસીમાં અભ્યાસ કરવો છે એમને મળતા મેક્સિમમ વિષયો અહીંયા ઉપલબ્ધ છે, કારણ કે હાલ સેલ્ફ ફાઇનાન્સ કે ગ્રાન્ટીનેડમાં મેથેમેટિક્સ, ફિઝિક્સ જેવા વિષયો છે એ આપવામાં આવતા નથી. તો અહીંયા આપણને 5 સબ્જેક્ટનો વિકલ્પ મળે છે જે આપ લઈ શકો છો. તો જીકાસમાં રજિસ્ટ્રેશન કરતા પહેલા એકવાર ચોક્કસ આપ આ કોલેજની મુલાકાત લ્યો. આભાર.